રિંકુ, તારી દીદી નાનપણમાં ક્યાંથી પડી ગઈ હતી? માથામાં વાગ્યું હતું એને? ત્યારથી એનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે. એનું કોઈ જ મગજ ખરાબ નથી થયું. નક્કી તમે જ કંઈક બોલ્યા હશો, નહીતર મારી દીદી આમ ગુસ્સો કરે જ નહીં. અચ્છા, હમણાં તો તમે કહેતા હતા ને કે મારી દીદી ગાંડી થઈ ગઈ છે. ઘરેથી આટલા બધા મિસ કોલ? કુણાલ, મોમ, અંકલ બધાએ કોલ કર્યા છે. મારો ફોન ફ્લાઇટ મોડ ઉપર હતો એટલે મને ખબર જ ના પડી. ઘરમાં કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને? ના ના, પ્રોબ્લેમ હોય તો કોકે તો ટેક્સ્ટ કર્યો જ હોત, કોઈ ના કોઈ તો મેસેજ આવ્યો જ હોત. કંઈ વાંધો નહીં, અત્યારે કોઈને કંઈ નથી કહેવું. ઘરે જઈને બધાને સરપ્રાઈઝ આપીશ. ખાસ તો સ્વાતિને સરપ્રાઈઝ આપી છે. મને જોતાની સાથે શોક્ડ થઈ જશે. એને એમ હતું કે હું કાલે પાછો આવવાનો છું. મને જોતાની સાથે જ મને કહેશે, સિદ્ધાર્થ તમે તો ક્યારેય સાચું બોલતા જ નથી. એમ કહીને કાં તો મને બોલશે, કાં તો ચોક્કસ મારી સાથે ઝઘડો કરવા આવશે. મારી દીદી પર ખોટા ખોટા એલિગેશન નાખ્યા છે ને, છોડીશ નહીં આ લોકોને. તે આંધળો છે? સોરી, મારું ધ્યાન ફોનમાં હતું. તો સહેજ ઉપર ધ્યાન રાખને પણ. હા, હવે જો મારું ધ્યાન નહોતું તો તમારું પણ નહોતું જ ને. મારું ધ્યાન અત્યારે એક જ જગ્યાએ છે, મારી દીદીને છોડાવવામાં. હું પણ અત્યારે સ્વાતિ ભાભીને લોકઅપમાંથી બહાર કાઢવા માટે જ આવ્યો છું. ચાલો અંદર. સ્વાતિ માટે કંઈક લઈને જાઉં? હા, એને સેવપુરી ભાવે છે ને, તો એ અને ચોકલેટ લઈ જાઉં. સ્વાતિ, આજે ફક્ત સેવપુરી અને ચોકલેટ નહીં, તને એક બીજા ગુડ ન્યૂઝ પણ આપીશ. જો લાસ્ટ વાર પૂછી રહી છું, કારણ કે મારી પાસે આખા દિવસનો સમય નથી. કારણ કે હવે મારે ના છૂટકે મારો હાથ અને દંડાનો ઉપયોગ કરવો પડશે. મેં તો તમને કીધું જ મેડમ કે જ્વેલરી ક્યાં છે મને નથી ખબર. તમે કેમ મારી વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા? સ્વાતિ, તું પહેલા વિચાર અને પછી મને કહે કે એ દિવસે લોકર પાસે છેલ્લી વાર કોણ આવ્યું હતું અને ક્યારે આવ્યું હતું. આનો અર્થ કે શું આ કામ પણ રાહુલભાઈ અને રૂપાલીજીએ કર્યું છે? 3 કરોડના ઓર્નામેન્ટ્સની ચોરી. તો દર્શકો, હવે આપણી સાથે જોડાશે સિદ્ધાર્થ પાટીદાર. તો આવો એમને જ પૂછી લઈએ કે એમની પત્નીએ કરેલા આ કાંડ વિશે એમનું શું કહેવું છે. આ બધો શેનો કેઓસ છે અહીંયા? શું થયું છે? અને તમે લોકો મારા ઘરની બહાર શું કરી રહ્યા છો? જેના પર આટલો ભરોસો કરીને તમે જ્વેલરીની જવાબદારી આપી, એ રક્ષક જ ભક્ષક નીકળી. તો આ વિશે તમે શું કહેશો સિદ્ધાર્થ પાટીદાર? શું? જ્વેલરીની ચોરી? ના ના, એવું ના થઈ શકે. મારે જોવું પડશે ઘરમાં જઈને. સર સાંભળો. રાહુલ, તે સાચે જ ચોરી નથી કરી? ના. જો ચોરી તે નથી કરી તો પછી ચોરી કરી કોણે? ચોર કોણ છે એ તો ખબર નથી, પણ હું એ જાણું છું કે સિદ્ધાર્થનું અપમાન અને તેની પત્નીનું આ કલંક સિદ્ધાર્થથી સહન નહીં થાય તો એ બિઝનેસમાંથી હટી જશે. અને આ જ તક ઝડપીને હું આ એમ્પાયરનો નવો માલિક બનીશ. મોમ, તમે આ બધું શું બોલી રહ્યા છો? તને કેટલી વખત કોલ કરવાનો ટ્રાય કર્યો પણ તારો ફોન જ નતો લાગતો. અને આ બાજુ મિસ્ટર અગરવાલ શાંત થવાનું નામ નતા લેતા. પોલીસે આખું ઘર સર્ચ કર્યું પણ જ્વેલરી ક્યાંય ન મળી. અને સ્વાતિ, આ બધો ગુનો તારા માથે લઈ લીધો. એ પોલીસ સામે સરેન્ડર થઈ ગઈ અને પોલીસ સ્ટેશન જતી રહી. સિદ્ધાર્થ, સ્વાતિએ કંઈ નથી કર્યું. એનો કોઈ જ વાંક નથી. એણે બધા દાગીના મારી સામે જ લોકરમાં મૂકીને લોક કર્યું હતું. હા, મને બધું જ સમજાઈ ગયું. હા, જોઉં છું શું કરું. કરું કોલ બેક. કોનો ફોન હતો મિહિરભાઈ? અને તમારું મોઢું કેમ આટલું ફિક્કું પડી ગયું છે? તેનો ડર હતો ને જ થયું. સિદ્ધાર્થ, મિસ્ટર અગ્રવાલે આપણી અગેન્સ્ટ કેસ કરી દીધો છે. અને એટલું જ નહીં, આપણી અગેન્સ્ટ 3 કરોડનું વળતર પણ માગ્યું. હે ભગવાન, હવે શું થશે? સિદ્ધાર્થ,
આપણે કેવી રીતે સ્વાતિને છોડાવીશું? હું સ્વાતિને પાછી લાવીશ જ. જોઉં છું મને કોણ રોકે છે. છેલ્લી 5 મિનિટનો સમય આપું છું તને. જો 5 મિનિટમાં મોઢું ના ખોલ્યું ને તો હું નહીં, મારો દંડો વાત કરશે, સમજે? તમે ગમે તે કરો પણ મારો જવાબ એક જ રહેશે. મેં ચોરી નથી કરી. તે ચોરી નથી કરી તો દાગીનાને પાખો આવી ગઈ કે ઉડીને ગાયબ થઈ ગયા? તમે મને એકવાર તમારા સિનિયર ઓફિસર સાથે વાત કરવા દો. હું એમને આખી પરિસ્થિતિ સમજાવું. સિનિયર ઓફિસર સાથે વાત કરીશ? મોટા ઘરની વહુ છે ને એટલે જોર વધારે છે તારું. સીધે સીધું મોઢું ખોલી દે, નહીં તારા લાકડીનો સ્વાદ ચાખવો છે. નીચે કરો લાકડી. મારી દીદી પર લાકડી ઉપાડવાની હિંમત કેમ થઈ? રિંકુ, તમે અત્યારે બૂમાબૂમ ના કરશો પ્લીઝ. આજે તો હું આ લોકોને બતાવી દઈશ કે રિંકુ શુંનું શું કરી શકે છે. રિંકુ, હું તને હાથ જોડું છું. અહીંયા બધું ના કરીશ, તું સીધી ઘરે જા. દીદી, હું તને અહીંથી સાથે જ લઈ જઈશ. રિંકુ ઉભા રહો. છોડને મને. હે ભગવાન, અહીં આવીને બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે વધારે વણસી ગયો. રિંકુ, હું તને પગે પડું છું, તું વાત વધારે ના બગાડીશ. ના, આજે તો હું આમને નહીં છોડ. અરે રિંકુ, આજે હું આ લોકોને સીધા દોર કરી નાખીશ. સાહેબ, બચાવો ગાડી છોકરીથી. અરે ઊભી રે, દોડે છે ક્યાં? તારી તો. અરે રિંકુ, રિંકુ, હવે તો જરાય નહીં છોડું. અરે કહું છું છોડ મને. અરે આ ક્યાંની ગુંડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ? અરે ના સર, આ કોઈ ગુંડી નથી. આ તો સ્વાતિ ભાભીના નાના બેન રિંકુ આચાર્ય છે. બહુ ફેમસ ફેમિલી છે ભાઈ. મોટી બેન ચોર અને નાની બેન ગુંડી. તો આને પણ આની દીદી સાથે લોકઅપમાં પૂરી દો. સર, હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. પ્લીઝ આમને લોકઅપમાં ના પૂરો. કાયદો હાથમાં લેવાની સજા તો આને મળશે જ. મને હજી ઓળખતા નથી તમે લોકો. અરે તમે મને નથી ઓળખતા. હું શું કરી શકું છું ને એ તમે જોઈ લેજો. જુઓ આની દાદાગીરી જુઓ. હું કઈ ડરતી નથી. આની પહેલા પણ 2-3 વાર લોકઅપમાં આવી ચૂકી છું. કશું નથી કરતા આ લોકો. શું? આની પહેલા પણ લોકઅપમાં આવી ચૂકી છું એટલે શું? દીદી, એટલે હતું હવે બધું નાનું મોટું. તું ચિંતા ના કરીશ. ભગવાન, તારું શું કરું હું? સિદ્ધાર્થ, તમે ક્યાં છો? હું એકલી આ બધું કેવી રીતે સંભાળીશ? સર, હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. રિંકુને છોડી દો પ્લીઝ. કાયદો લાગણીઓ પર નથી ચાલતો મિસ્ટર પાટીદાર. અને ઉપરથી તમારા ઘરમાં ચોરી થઈ છે. ચોરી અમારા ઘરમાં થઈ છે ને, તો પછી દાગીના શોધવાની જવાબદારી પણ અમારી જ છે ને. હું પોતે મિસ્ટર અગ્રવાલ સાથે વાત કરીશ, પણ અત્યારે આ બંનેને છોડી દો પ્લીઝ. હું પણ જોઉં છું કે આ ચોરને કોણ છોડે છે. લિસન મિસ્ટર અગ્રવાલ, મારી વાત સાંભળો એકવાર. બોલાવો એ છોકરીને અહીં બહાર બોલાવો. મેડમ, એને બહાર લઈ આવો. એક મિનિટ, ક્યાં લઈ જઈ રહ્યા છો મારી દીદીને? તમે આ રીતે મારી દીદીને ક્યાંય નહીં લઈ જઈ શકો. રિંકુ, અગ્રવાલ સાહેબ, મને ખબર છે કે તમારા મન પર હમણાં શું વીતી રહી છે. કશું જ ના બોલીશ તું છોકરી. મારી દીકરીની જાન આજે પાછી ચાલી ગઈ ફક્ત ને ફક્ત આ ચોર છોકરીના કારણે. છોકરાવાળાની એક જ ડિમાન્ડ હતી કે ડાયમંડની જ્વેલરી પહેરાવીને દીકરીને વિદાય આપવી. અરે તમારી દીકરી તો બચી ગઈ કે એને આવા લાલચુ સાસરે ના જવું પડ્યું. હવે હું આ છોકરીને જિંદગીભર જેલના સળિયા પાછળ સડતી જોવા માંગુ છું. સર, આને પ્રોપર ટોર્ચર કરો. અગ્રવાલજી, આ શું બોલી રહ્યા છો તમે? આજે મારી દીકરી જેટલું રડી છે ને એનાથી ડબલ આંસુ એની આંખમાં જોવા માંગુ છું. તમને શું લાગે છે કે હજી જૂનો જમાનો ચાલે છે?
અરે કાયદાના રૂલ્સ પ્રમાણે પોલીસ મારી દીદીને હાથ પણ નહીં લગાડી શકે. શરદ અગ્રવાલ ધારે ને તો આ પોલીસ સ્ટેશનમાં બધું જ થઈ શકે છે. કશું જ ના થઈ શકે. હા, તમે જ કહો ઇન્સ્પેક્ટર, આ છોકરીનું મોઢું ખોલાવવા માટે તમે એને મારશો કે નહીં? ઘર તો ટ્રેજેડીનું પાવર હાઉસ બની ગયું છે. એક તરફ કરોડોના દાગીના ગાયબ અને એની ચોરીનું લાંછન લાગ્યું મારી સતી સાવિત્રી જેવી બેન સ્વાતિ પર, અને બીજી બાજુ દાદાની તબિયત લથડી ગઈ અને ઉપરથી આ પ્રેસ અને મીડિયા વાળા. પણ આ ચોરી કરી કોણે એ જ નથી સમજાતું. મારો આખો હિસાબ ખોટો પડી રહ્યો છે. ક્યાંક મોમે જ તો નથી કર્યું ને આ બધું? મોમ આ ચોરી તે કરી છે ને? ફરીથી તે બધું બરબાદ કરી નાખ્યું. સિદ્ધાર્થ પોલીસ સ્ટેશને ગયો છે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવા. આજ બધી હકીકત બહાર આવી જશે. મોમ પણ એમાંથી આ લોકો આપણને ફરીથી ધક્કો મારીને બહાર કાઢશે. મેં તને વારંવાર કહ્યું હતું કે આડી અવળી હોશિયારીઓ ના કરીશ. તે મારી એક પણ વાત ના સાંભળી. મોમ તું મારે કોઈ વાત નથી સાંભળવી. આ બાબતે હું તને સપોર્ટ નહીં કરું. તારા કારણે હું મારી જાતને પ્રોબ્લેમમાં નહીં મૂકું. ઇઝ ઇટ ક્લિયર? બોલી લીધું, હવે શાંતિથી સાંભળ. આ ચોરી મેં નથી કરી. શું વાત કરે છે? ટુ બી વેરી ઓનેસ્ટ, મને તો તારા પર જ ડાઉટ હતો. હા, યુ નો વોટ રાહુલ, આ ઘરમાં જો લાલચુ અને સ્વાર્થી લોકોની કોમ્પિટિશન થાય ને તો તું અને તારા મોમ બંને નેક ટુ નેક કોમ્પિટિશનમાં આવો. મિસ્ટર અગ્રવાલ, તમે વર્ષોથી અમને ઓળખો છો, વર્ષો જૂના કસ્ટમર છો તમે અમારા. શું તમને ક્યારે એવું લાગ્યું કે અમે લોકો ફ્રોડ કરી શકીએ? આટલા વર્ષોમાં મારી જ્વેલરીની પણ ચોરી ક્યારે નથી થઈ. પણ એનો અર્થ એ નથી કે તમે જ કહેતા હતા ને કે મારી દીકરીના લગ્ન આખું શહેર જોશે. પણ આખા શહેર સામે મારી ઇજ્જતના કાકરા થઈ ગયા. એ પણ આ છોકરીના કારણે. એ છોકરી મારી પત્ની છે. પાટીદાર પરિવારની મોટી વહુ છે. એટલે જો તમારે એને કંઈ પણ કહેવું હોય તો માનથી એનું નામ લેવાનું. સ્વાતિ છે એનું નામ. અને જો તમે એનું અપમાન કરશો તો એ વાત સિદ્ધાર્થ પાટીદાર બિલકુલ સહન નહીં કરે. જે છોકરીના કારણે મંડપમાં મારી ઇજ્જત ઉપર પાણી ફરી વળ્યું અને તમે એ છોકરીને સપોર્ટ કરી રહ્યા છો. ઓહ ધનવાન ધનજી, આમ તો વણમાંગી સલાહ કોઈને આપતી જ નથી, પણ લાગે છે કે તમારા કિસ્સામાં કહેવું પડશે. અરે જે લોકો 4 હીરાના દાગીના જોઈને લગ્ન કરવા તૈયાર થઈ જાય ને, એ માણસો પૈસા પાછળ કેટલા આંધળા છે એ તો વિચારો. અરે એ ઘરમાં લગ્ન ન થયા ને તો તમારી દીકરી તો બચી ગઈ કહેવાય. તું મને શીખવાડે છે? શીખવાડતી નથી, સલાહ આપું છું. અને દીદીને થેન્ક યુ કહેવાના બદલે તમે એને મારવાની વાત કરો છો. એક દીકરીના બાપ થઈને બીજી દીકરીનું અપમાન કરો છો. તમને વિવેક નથી આવડતો? just shut your mouth. હું સ્વીકારું છું કે તમારું મોટું નુકસાન થયું છે ને મારી ભૂલ છે, પણ કદાચ આ ચોરીના લીધે જ તમારી દીકરીની લાઈફ બચી ગઈ છે. શું બકવાસ છે આ? જે ઘરવાળા હીરા જોઈને સગપણ કરતા હોય ને ત્યાં તમારી દીકરી ક્યારેક ખુશ ના રહી શકત. લગ્નના નામે તમે દહેજ પ્રથાને પ્રોત્સાહન આપી રહ્યા હતા. Don't give me your bloody જ્ઞાન. ચોરના મોઢે મોટી મોટી વાતો શોભા નથી આપતી. હોલ્ડ યોર હોર્सेस મિસ્ટર અગ્રવાલ.
જ્યાં સુધી કંઈ સાબિત ન થાય ત્યાં સુધી તમે મારી પત્ની પર આક્ષેપ ન લગાવી શકો. મિસ્ટર પાટીદાર, હવે તમે તમારી પત્નીને પણ નહીં બચાવી શકો અને પાટીદાર ડાયમંડને પણ. બરબાદી જોશો તમે તમારી આંખેથી. ફાઇન. તો આ સિદ્ધાર્થ પાટીદાર પણ તમને વચન આપે છે કે ના તમે મારા બિઝનેસનું કે બગાડી શકશો, ના મારી પત્નીનું. હું મારી પત્ની સ્વાતિને અહીંયાથી સન્માન સાથે ઘરે લઈ જઈશ. પોતાની પત્ની, પરિવાર અને બિઝનેસની રક્ષા કરતા સિદ્ધાર્થને બહુ સારી રીતે આવડે છે. બ્રિંગ ઇટ ઓન મિસ્ટર અગ્રવાલ. આઈ એમ રેડી. આ ચેલેન્જનું રિઝલ્ટ જોવા રેડી રહેજો. લોકઅપમાં જઈ શકું ને હવે? અરે આ કેવો પરિવાર છે? એક માણસ પરાણે લોકઅપમાં ઘૂસી જાય છે અને એક પૂછે છે કે હું લોકઅપમાં જાઉં ને. મેં આટલા વર્ષની મારી સર્વિસમાં આવો પરિવાર ક્યારેય નથી જોયો કે આખું પોલીસ સ્ટેશન માથે લઈ લે. શું કરું સાહેબ? બીજું તો શું કરશો, કારણ કે હજી સુધી એની નિર્દોષતા સાબિત નથી થઈ અને મારે એક વખત ઇન્વેસ્ટિગેશન કરીને જોવું છે કે એક્ઝેક્ટલી મેટર શું છે, કારણ કે એ લોકઅપમાં જવા માંગે છે. ચાલો. ના, તું ક્યાંય નહીં જાય. તમે ઊભા છો કેમ? તમારા સાહેબે કીધું તમને સંભળાતું નથી કે તમે લોકો પણ આમની વાત પર જ ચાલશો? ઇન્સ્પેક્ટર, મિસ્ટર અગ્રવાલ ભલે ગમે તે કહે, પણ અમે પાટીદાર છીએ. અમારો પણ પાવર છે. હું કહું છું કે મારી પત્નીએ કોઈ ગુનો નથી કર્યો એટલે એ લોકઅપમાં નહીં રહે. હું લોકઅપમાં જ રહીશ. શું થઈ રહ્યું છે? લોકઅપમાં જવા માટે આવી ખેંચતાણ મેં લાઈફમાં ક્યારેય નથી જોઈ. સ્વાતિ, શું થઈ ગયું છે તને? તારે લોકઅપમાં કેમ રહેવું છે? અરે તમને શું થઈ ગયું છે? કેમ આવું કરો છો? ઈચ્છો છો શું તમે? અરે હું શું ઈચ્છું છું એટલે? સ્વાતિ, તને સ્ટોર રૂમ છોડીને હવે લોકઅપ વધારે ગમવા લાગ્યું છે કે શું? તમે ઓલરેડી બહુ ઉપકાર કર્યો છે, હવે વધુ દયા ના કરશો. દીદી શું ગાંડી થઈ ગઈ છે? જીજુ પર આટલો ગુસ્સો કેમ કરે છે? એ જ ને, આ બંનેને સામ સામે આવતા ખબરની શું થઈ જાય છે. તારું મગજ ખરાબ થઈ ગયું છે. હું અહીંયા તારી જામીન આપવા માટે આવ્યો છું. આ પ્રોબ્લેમ થઈ કોના લીધે? તમારા લીધે જ ને. હવે હું શું કરું સાહેબ? આમને લોકઅપમાં લઈ જાઉં કે નહીં? તમે થોડી વાર ચૂપ રહેશો? 2 મિનિટ પ્રાઇવેટલી વાત પણ નથી કરવા દેવી કે શું? મારે આ માણસ સાથે કોઈ જ વાત નથી કરવી. અરે સ્વાતિ, સ્વાતિ તું રિંકુ, તારી દીદી નાનપણમાં ક્યાંથી પડી ગઈ હતી? માથામાં વાગ્યું હતું એને? ત્યારથી એનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે. એનું કોઈ જ મગજ ખરાબ નથી થયું. નક્કી તમે જ કંઈક બોલ્યા હશો, નહીતર મારી દીદી આમ ગુસ્સો કરે જ નહીં. અચ્છા, હમણાં તો તમે કહેતા હતા ને કે મારી દીદી ગાંડી થઈ ગઈ છે. અને બચાવવા આવું એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. અચ્છા, એટલે તમે ના આવ્યા હોત તો હું દીદીને ના બચાવી શકી હોત? તમે એકલા જ હીરો છો એમ? હા, હું તો હીરો છું જ, પણ તું શું તારી જાતને મોટી હિરોઈન સમજે છે? હા, પહેલા પોતાની જાતને બચાવ. ઠીક છે, ના બચાવતા. હા, એમ પણ મારે આવા બોલવા વાળા હીરોની તો બિલકુલ જરૂર નથી. હું મારી જાતને બચાવી શકું છું. બસ જોતા જાઓ. લેટ્સ સી. સ્વાતિ, મેં તારા જામીનની વ્યવસ્થા કરી નાખી છે. અરે આ શું થઈ રહ્યું છે? તમે અંદર કેમ ઘૂસી ગયા? જુઓ મેડમ, કાં તો તમે અત્યારે આને અહીંયાથી બહાર નીકાળો, નહીં તો હું પણ આની સાથે અહીંયા લોકઅપમાં અંદર જ રહીશ. અરે સાહેબ, આ શું ચાલી રહ્યું છે? કંઈક કહો અમને. એ લોકો કંઈ સમજે એમ લાગતું નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, હું સિદ્ધાર્થ પાટીદારનો લોયર છું અને આ રહ્યા સ્વાતિ પાટીદારના બેસના પેપર.
સ્વાતિ, સ્વાતિ સમજવાનો ટ્રાય કર. આ આપણું ઘર નથી, પોલીસ લોકઅપ છે. મારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. સારું, સ્વાતિ મને એમ કે જ્વેલરીની જવાબદારી મેં તને સોંપી હતી અને તે જ્વેલરી લોકરમાં મૂકી દીધી. હવે મને એ નથી સમજાતું કે આપણા ઘરમાંથી આ જ્વેલરીની ચોરી કોણ કરી શકે. મેં કરી છે ચોરી. બોલો શું કરશો હવે? વોટ? આખી દુનિયાને જે લાગે છે તમને પણ એવું જ લાગે છે ને સિદ્ધાર્થ? શું ખરેખર તને એવું લાગે છે કે હું એવું વિચારું છું કે આ જ્વેલરીની ચોરી તે કરી છે? હા, મને 100% એવું જ લાગે છે સિદ્ધાર્થ, કારણ કે તમે મને ક્યારેય પસંદ કરી જ નહોતી. સ્વાતિ, આ તું શું બોલી રહી છે? તમને તો હંમેશા એવું જ લાગ્યું છે ને કે હું જ ગુનેગાર છું. આ વાત તો તમે કેટલીય વાર મારા મોં પર કહી ચૂક્યા છો કે તમને મારા કરતા ઘણી યોગ્ય પત્ની મળી શકતી હતી. સ્વાતિ, એટલે કદાચ જાણી જોઈને તમે મને આ જવાબદારી સોંપી, જેથી તમે મને સજા અપાવીને કાયમ માટે મારાથી દૂર થઈ શકો હે ને?